જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ। તો વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશન પરચેસ કરશો અને લાઈવ લેક્ચર્સની શરૂઆત થશે। તો હવે દરરોજ તમે જે લાઈવ લેક્ચર્સ ભણવાનો છો વિદ્યાર્થી મિત્રો, તેમાં જો આ રીતના તમને ફૂલ સ્ક્રીનમાં લેક્ચર્સ દેખાશે, એટલે કે લેક્ચર્સમાં તમને કાંઈ પણ ડિસ્ટર્બ ન થાય તેના માટે આ ફૂલ સ્ક્રીન લેક્ચર રહેશે। હવે તમારા માટે આવી એક સ્ક્રીન થઈ જશે, જેમાં જો તમે કોઈ પ્રશ્ન પૂછવા માગો છો તો વિદ્યાર્થી મિત્રો, તમે જેવું આ હાથનું નિશાન દબાવશો એટલે અહીંયા મને નોટિફિકેશન આવશે। એટલે કે માનો કે કોઈ મંતવ્ય નામનો વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછવા માગે છે, તો મને અહીંયા મંતવ્યનું ટ્યુન વાગશે, એટલે કે મને ખ્યાલ આવશે કે મંતવ્ય કંઈક પ્રશ્ન પૂછવા માગે છે, એટલે હું ડાયરેક્ટ એને અપ્રુવલ આપી, એટલે પરમિશન આપી, એટલે મંતવ્યો ત્યાંથી મને ઓડિયો દ્વારા પોતાનો પ્રશ્ન પૂછી શકે છે। વિદ્યાર્થી મિત્રો, તમારે લખવાનું પણ નથી, તમારે ખાલી આ હાથનું નિશાન દબાવવાનું છે, એટલે અહીંયા મને તરત ખ્યાલ આવી જશે કે આ વિદ્યાર્થી પ્રશ્ન પૂછવા માગે છે, અને તમારે ખાલી બોલીને 2 જ સેકન્ડમાં કહેવાનું છે કે સર આ મને ફરીથી સમજાવો, એટલામાં હું સમજાવી દઈશ। તો વિદ્યાર્થી મિત્રો, આ એપ્લિકેશનમાં તમારે કોમેન્ટ પણ નથી કરવાની, તમારે ખાલી એક બટન દબાવવાનું છે અને પછી બોલવાનું છે કે મને આ પ્રશ્ન નથી સમજાતો, એટલે આપણે ઓડિયો દ્વારા એકબીજા સાથે વાત કરી શકશું। હું તમને ક્યાંક કહીશ, તમે મને ક્યાંક કહેશો, એટલે આપણે આ ઓડિયો દ્વારા આપણે એકબીજા વાત કરી શકીએ, તે માટે આ એપ્લિકેશનમાં સુવિધા આપેલી છે। હવે વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર એક વખત ક્લિક કરશો એટલે આવું રીતના તમને બધી સ્ક્રીનમાં દેખાશે, જેમાં પહેલા નંબરે આપેલું છે તમે કોઈને વોટ્સઅપમાં શેર કરી શકો છો, બીજા નંબરે સામે એરા છે એટલે કે તમે નાની સ્ક્રીન કરી શકો છો, ત્રીજા નંબરે તમે જે સેટિંગનું બટન આપેલું છે તેમાં તમે વિડીયોની ક્લિયરિટી વધારી કે ઘટાડી શકો છો, પછી તમને લાઈવમાં કેટલા વિદ્યાર્થીઓ છે તે પણ અહીંયા જોડેલું છે, એટલે કે લાઈવ કેટલા જોવે છે અત્યારે મારી સાથે તે પણ અહીંયા તમે જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમને આખી સ્ક્રીન અહીંયા દેખાય છે। જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2025 નામનો આ કોર્સ, જેમાં તમે આ રીતે સ્ક્રીનમાં એક વખત ક્લિક કરશો એટલે આ રીતની ફૂલ સ્ક્રીનમાં પણ તમને ઓપ્શન દેખાશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જ્યારે આ વિડીયો પૂરો થશે, એટલે કે લાઈવ લેક્ચર પૂરો થઈ જશે, પછી તરત જ તમને આ લેક્ચર સેવ થશે, એટલે કે જો અહીં તમે જોઈ શકો છો કે આ મેં અત્યારે 19 તારીખ અને 8મા મહિનાની 2024માં મેં આ લાઈવ લેક્ચર્સ કરેલો છે। મેં 16 મિનિટ અને 26 સેકન્ડનો આ લેક્ચર્સ મેં લાઈવ કરી અને બંધ કરેલો છે ટ્રાય માટે। તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર્સની તારીખ સહિત તમને અહીંયા ખબર પડી જશે કે આ લેક્ચર્સમાં આપણે હું હજી અહીં ટોપિક પણ લખીશ, એટલે કે ચેપ્ટર વાઇઝ તમે ટોપિક લખીશ, એટલે તમને વધુ ખ્યાલ આવશે કે કયા ચેપ્ટરનો કયો વિડીયો છે। એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે ગમે તારીખનો લાઈવ લેક્ચર્સ હશે, એ લાઈવ લેક્ચર્સ તમે પછી ગમે ત્યારે પરીક્ષા સુધીમાં જોઈ શકો છો, જેથી કરી તમે અગાઉના લેક્ચર્સને રિવિઝન કરવા માટે ફરીથી એ જ લેક્ચર્સ જે આપણે લાઈવ ભણેલા છીએ એ તમે અહીંયા જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, સ્કૂલમાં તમે ક્લાસરૂમમાં એક વખત આખો દી ભણી ગયા પછી એ 5 કલાક સ્કૂલના લેક્ચર્સ તમે ફરીથી નથી જોઈ શકતા, પણ ઓનલાઈન તમને આ ફેસિલિટી મળે છે કે તમે આખું વર્ષ કે 5 મહિના સુધીમાં જેટલું તમે ભણી ગયા એ બધું જ તમે ફરી વખત જેટલી વાર તમારે જોવું હોય એટલી વાર જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, કેવી મસ્ત ફેસિલિટી છે કે તમે એક વખત કોઈ લાઈવ લેક્ચર્સમાં મારી સાથે તમે ચર્ચા કરી અને તમે અભ્યાસ કરો, અને એ જ ચર્ચા કરેલો વિડીયો તમે ગમે એટલી વાર આગળ જુઓ, પરીક્ષા સુધીમાં ગમે એટલી વાર આ લાઈવ લેક્ચરનું તમે રિવિઝન કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આજથી આ લાઈવ લેક્ચર્સની શરૂઆત થાય છે આગામી 5 મહિના સુધીના આ કોર્સમાં। તો અત્યારે જ આ કોર્સને પરચેસ કરો અને આજે રાત્રે 8 વાગે મારી સાથે લાઈવ લેક્ચર્સમાં જોડાવ। તો વિદ્યાર્થી મિત્રો, સાંજે લાઈવ લેક્ચર્સમાં ભેગા થઈ, ત્યાં સુધી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, આ કોર્સને તમે પરચેસ કરી લો, અને સાંજે લાઈવ લેક્ચર્સમાં આવો, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।